હાથું ક્યાંનું કીધું હોય ચોરીનો ખબર નહીં. હાથું એ શું કરે છે? પેલું ધંધાતો જ નહીં. કેટલા દાડાએ કીધું હવે કોમ્બાઈ નવરો જ નહીં પડતો શું હજુ? ના તો રૂબરૂ જ જવું પડી નાખે છે. વરસાદે આવતો નહીં. થોડા થોડા આવીને જતા રહે. શું કરવાનું ત્યાં? ના તો હાથું કહી દેવું કે તમે કરી શું કર્યું? તમે કોમ્બાઈ નવરા પડતા નહીં તો કશું કરતા નહીં. એટલે આ મહેમાન પણ આ ચંદુજીનું ઘર જો છે સાઈડ આવ્યું. બહુ દાડે આવ્યું એટલે જોયું નહીં. તમે કોણ હો? અરે આ હું એમનો હાથો થોઈ યાર. ઓ એમનો હાથો તો એમ? એ ઘર સુધી ચંદુજી ના મેળે જો તો સારું હોય. હાલે હેડો આવું. કોઈ કોમે આવ્યા હતા? આ મહેમાન થોડું કોમ હતું. ચંદુજી મેં હે ને બે મહિના પહેલા વાત કરી હતી. મારા સોરી હારે સંબંધ જોવાનું કીધું હતું. પણ મારા હાથું કશું ગંગારતા નહીં એટલે આજ તો હું હે ને રૂબરૂ બાદ આવે એમને ભેગો થવા કે હાથું તમારે કરવું હું હ. કોમમાં પડ્યા હે. 2 મહિના એક ધારી કોમમાં ફળા પડી ગઈ. નહીં ફોન ઉપાડતા કશું નહીં એટલે આ તો રૂબરૂ બાદ આવ્યો એમના જોડે. આઈ બી મહેમાન ચંદન કરતો રે બોર ઉપર. પેલો હોમું હોય દેખાય. ઓહો. આ ચંદુજી એ બહુ કરશે તમારે. હા મને હોય તો મહેમાન જોજો. બહુ ટાઈમ થઈ ગયો ને તમારે એટલું એટલે. બધું હોય. ખાસો ટાઈમ થયો ઈ ગાડી આવે મારે. એ સરપંચ હા ભીખા. એ નવરા હતા યાર ઈટું ગોઠવરાવ ને બધું પડ્યું છે જો ને એટલે એક મજૂર કરી દે ને બુડા. એ મજૂર ચોક કરાવે યાર બધું અત્યારે ચો પેલું ઠેકોણ બધું આટલી જીતો બહુ નહીં ગલો ગલો જીઓ બાર ખબર તો એને રખડવા મેલ્યો આ કોણ કેવો મહેમાન મજામાં? હવે મજા મેળો ઈટું ગોઠવરાવ મહેમાનને ના કહેવાય બુહા. એવું હાર હેડો ને અને તમે ચી બાજુ મેળે તાન આ ચંદુન હાથું હો. એવું હે આવ તાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. થોડી ઈટું ગોઠવે તો સારું રે ને આ મહેમાન હું મારા કોમી આવ્યો છું યાર. એવું હે હું આવતા ને બાજુ મારા ખેતરમાં જવાનું હે આ તો રવા દઉં હતા એ તો હમણાં ગોઠવે ને કાલ બાર ગોઠવી ગલો આવતા ને તો બે ભાઈ હમ્પિંગ કરતા હોય તું. પણ એ કેવું કરે તમને ખબર તો એનું કોમ ચોર હે હા કોમ કરવાનો ટાઈમ થાય એટલે નાહી જવાનું એને ખબર હે કે આ કોમ ઉભું છે એટલે એ અગોહી કીધા વગર નાહી જાય હવે આવે પાછો કાલ ડમાતો એ આ તો બધી તો એના જોડે જ મિલવરાવી છે સાચી વાત કહું તમે બોલો ને મહેમાન. ખોટું ના લાગે તો હો ના આપણને ખોટું લાગતું જ નહીં. તમારે હાથું રહ્યું ને એક નંબર નો નક્કો મોણા ચમ તો એ જો એ પડી રહ્યો જો એટલે એવું ના કહેવાય. પણ ને સરપંચ કેવું પડે કોઈ કોમ ધંધો હોય ને જો ચેવો પડી રહ્યો એ મહેમાન હોય એવું ના કહેવાય. પણ એ નહીં સરપંચ હું જે નહીં નીકળ્યો ને છેતરી દેવા તારે ખાટલામાં જ પડી રહ્યો હે એટલે કોમ ના હોય તો ઊંઘી રે. તો હું મને ભરીને હુઈ જતો હે આખો દોરો જો આ નહીં જો હજુ આ ડમચ્યો રહ્યો જો હા હું જૂઠું બોલતો જ નહીં મહેમાન સરપંચ તમે જો હા એટલે મહેમાન આડા પરે આયા થાય. એટલે આડો પર આ તો આખી જિંદગીનો આડો જ પડેલો હો હા એટલે ભાઈ ભીખા એવું ના કહેવાય. તો આને મહેમાન બહુ બોલવા જેવું લાગે ને. નગારું જગાનું પડે જ ને મહેમાન આયા. એ ચંદુ જો હા જાગા એ ચંદુ રે ઉભો થાય જો મહેમાન આયા એટલે હાથું તમે તો ફોને ઉપાડતા નહીં જાગતા નહીં તો રૂબરૂ આવે તો તાર શું કરો હો આવું પણ તમે કોમ જેવો કરો પછી જબરું ઊંઘા હાથો. તાનો આમ જોવા તો ખરા એટલે હાલ છેતર આવે તો આડું પડે. આ બધું આડ્યું જો ફેંકવાની બંધ કરતું શેતન નતો જ્યું ખાવાનું હુઈદ્રી હતું ખેતરમાં જઈને આવ્યો ખાઈ ઊંઘ્યો તો હાલ જ. આ મહેમાન હાથે પાણી બોની લેતા હો. પોણી બોણી લેતા આવો સોડા લાવજે પાહો જાહે હાથું આખી જિંદગી ઊંઘ એમ ના કાઢશો. મહેમાન હું ખોટું બોલું કે હાલ જ ખાઈને આવ્યો ઊંઘ્યો તો હાલ જ પડે. એવું પડે ને હાલે હાલ લેતા હો પાણી પાણી. હા કોઈક નાસ્તો લેતા જી સરપંચ નથી કહેતી અરે કું કોને ને હા જે આ જો તો ખાટલામાં જ પડે રે હા એટલે હાથું આયા હું તું એ ચાલુ રાખું હું. આપડે સાચું કેવા જો ખબર તો હ આ મહેમાન બોલવા બહુ જોવે બહુ એટલે બહુ યાર મારે તો બહુ મેં બોલવા જુઓ જો પોણી લાવે તમે પા ખોટું ના લગાડતા હો. ખોટું લગાવવું પડે બોલવા જોવો ભાઈ. મારે તો કાયમની ટેવ હોય એવી હાટું પાણી ચા નથી કીધી લે ચા વાર લાગશે બને હજુ. એવું હે કોણ બનાવે થઈ ગયે એ હું ઈટો નાખતો તો સરપંચ ને કીધું તો ઈટો નાખવા ને તોરી તો સરપંચ કે નામ બીજા કોમ ના હોય કના એટલે તું તો કશું કામ નહીં કરતો અમે આ શેતર શેરાઈ હાલ જ આવ્યો અને અહીં ખાઈ ઊંઘ્યો તો. મારા હાથે ઊંઘી તો ચમ ઉભા રે બે હાથ બે હા એટલે મારા હાથે ઊંઘી તો શું ચાલે બોલો. બસ શાંતિ પણ આજ તો ચમ પુલાપ પડ્યા. આમાં મેં તમને ચેનની વાત કરી છે તમે મારા ફોન ઉપાડતા
અરે આ ફોન બગડ્યો હો જોવા જ ખરા પણ એ જ ખબર તો બગડ્યો નાખો. પડે કે હાથુનો ફોન આવે પણ દેખાતું નહીં ડિસ્પ્લે જતી રહી હ હું ગળી પેલી સોરીની વાત કરી હતી અલ્યા એ તો ખબર જ નહીં લ્યો, ભૂલી જ ગયો બધું ઊંઘ્યામાં જ કાઢી હોય ચાલ, હું અરે એમાં આ એ તો નજરે એવું વસે નહીં, જોયું હતા હાથું કોમ બહુ હતું એટલે ભૂલી જ ગયો બધી વાત જ તમારી હું એ મહેમાન બોલો મહેમાન તમે શું વાતો કરો બે હાટું હાટું હે મને કેવું ને હે ના લે આ મહેમાન હા થોડા દાડા પેલા હાથું કીધું તું હા હા કે સોરી હાથે ચો ખારો સંબંધ જોજો એટલે મને ઓછું સમજાય બીજી વાર બોલો 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 લે આ મહેમાન મેં મારા હાથું કીધું તું હા કે સોરી હાથે ચો ખારો સંબંધ જોજો પણ અમારા હાથું તો ઊંઘ્યામાં જ કાઢે કશું ગંગાતા જ નહીં એટલે ચંદુ ઉભા થાર તારી ઓછું ફૂટી ગઈ લે પણ ભત્રીજો નહીં લે હારું તમે તાર- હા મારા ભત્રીજો ખબર તો પૂરા આવે એટલે કેવું કરે છે? દીખા કોમ બધું ભૂલી ગયો તું કોમ જ યાદ જ કરતો નહીં આવતું મને તું જેમ કાઢ્યું બધું એટલે હું તો પડે સર પણ વરાત ફરા તાપજો પડે એમ નહીં પેલો પૂરીઓ આવે તાન કેવું કરે એવું કહે સરપંચ તને નહીં ખબર દીખા હું ભૂલી જ ગયો આ હેલો અમે આયા ને આપણે હા. વાત કરી લઈએ ભાઈ સરપંચ બોલાવી લેવાય ને હવ ચમનજીને ફોન કરીને બોલાવી આ લઈએ ભાઈને બોલાવી લે તો હું કરો ફોન જોતો જ કરો જાઉં સરપંચ મારા ફોન કરો બી કરવું હા ફોન કરો તો હારું કીએ. તમે યાર આ સાનું હું બતાવતા ભૂલી જ નહીં. ગયો, આ બધું કોમી બહુ હતું ને વરાતે પડતો કોમ નથી, નહીં આ તાપતો. તમે ઊંઘી જ રહ્યો આખો દાડો. હું આ કરીએ, મહેમાન તાપતો હાચું જો. કહે. તારી લાઈમાં વરસાદ નહીં આવતો પણ તારી લાવે ઓછી હતા તારી લાઈમાં ઊંઘ ઊંઘ કરું એટલે આ વરસાદ તો વરસાદ નહીં. આવતો નહીં હાલ પેલા આગો કોમ કર કે કરે એ નહીં હા, ઘરમાં ઊંઘી રહેતો હોય તો બરોબર. મેં સરપંચ ફોન કર્યો હો ઘડી બંધા લો ચમનજી એક કામ કરો પૂરીઓ બે તમે અહીં ચંદુજીને ઘેર આવી જાઓ હા હા બરોબર એ બોલાવી ઓ આપડા ચંદુ કાકા ની એ હારું હેડો હા આવો હે ને આવો બસ તાર નવા બોલે કે આવતું ને નકર હાલ. એ તો જોયેલું જ છે જોયેલું બાપા. હે લ્યા. આ આ જોયેલું તારું? પૂરીએ આ મારો આપણું હાથું કોમ ભૂલી જોઈ જેવું લીધું. એવું હા 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 સરપંચ આ હાથું ઘણા દાડે ભૂલી જાય એવું ને એવું કહું તે હાથું તમે જો છો બનાવ્યું હોય હા. મન વગેરે માં તમારું કામ હવે ખેતર જેવી મજા જ નહીં ખુલ્લા આમ શું કેવું હું સરપંચ જેટલા દાડે અમારો આવ્યો ખૂણામાં જ ભાઈ, નાખ્યો અમે હાથે કઈ ખૂણામાં નાખ્યો અમે અમોન અત્યારે ગાલો ચોજો એ આ ગળો જ્યો હે, બાર જ્યો હે, બરાબર એવું હા કોમ ચોર રહી રહી હા બરાબર આ કોમ આવ્યું એટલે નાહી જાય ફરવા નહીં ને ઈ તો મેલવાની થઈ એટલે ચંદુ આ ભાઈ ના હે રાતો રાત તો કાલ આવે તારા તાર બાબા, તારા ભાગમાં કોમ આવે ને સારું હો ચમ? તું એ રખડું જ છું અમે એવું કોમ કરવું તાર જીવ નહીં ને ઊંઘી રહેવાનું રખડું એટલે નહીં તો ઊંઘેલું સારું ચાલ શરીરને આરામ મળે હું કેવું હું આરામ કરી કરી તો રેદો વધારે હતી જો આ તો બે ને એ યાર સરપંચ હવે કંટાળી હું ઈ. ચમનજી આવે પછી વાત કરીએ આગળ હા હા જો તાર હા, ચા મહેમાન બેહો. પાણી- હવે બસ એ હાટું ચા પાણી કરી હા, એ નહીં પીતા ચા પાણી એ પિતા નહીં પીતા ચા પાણી કાલ તો બેહુ બેહુ અરે આ છેલ્લા રહ્યા પેલા એ. આજી આજી આવશે બેહન કરી આ તો બેહો તો હું આવું હમણાં થોડી વાર બેહો શું થયું? ચાર પૂરો કરતા હું હા હા ચા પૂરો કરી દે અને તું એ ખાઈ લેજે એવું હોય તો ખાઈને તો ઊંઘ્યો તો કહું જ ખરો છે તમે આઈને હા જલ્દી કરજો હા તો આવું આવું ન કર. મહિનો બે મહિના થયા એવું કહું. પહોંચે ખાઈ પીને નીકળવાનું હજુ મહેમાન આવતા વાર લાગશે હવે અમે ખાઈ લઈએ ને નહીં જણા સરપંચ બે અરે આ તો ના ચો પાર હું નહીં હવે એ તો મહેમાન જ્યાં કશું- છે ને માં. પછી બધું કરીએ પેલા મહેમાન આપણે તો આ આ દે ગયા. જો હું કહેતો હતો મહેમાન વાત સાચી હા ને અમુક ખોટું ના બોલું સટકી જાય હા મારું નામ ભીખો હ વાત સાચી તાણ આવું ને આવું અમનું કોમ તાણ ઊંઘી રહેવાનું આખો દારૂ ધીમા મીને ખૂણામ નાખ્યો ઓયડી સારું છે લખું નામ હા ઢેલા ખૂણા હા. મહેમાન બોલો આપણો ભત્રીજો ભાવ કમ્પ્લીટ માણસ છે. હા કમ્પ્લીટ વ્યવસ્થિત તમારો હગો ભત્રીજો હકવો ભત્રીજો હા હાટું દાડા સુધી નાખી દીધું બે મહિના વાત કરી મેં તાણ એને ખબર નહીં પડતી ચંદુ એકનો એક જ છે ને એકનો એક આમ કોઈ માથા કૂટે નહીં આવે એટલે તમે જોજો ખાલી તમને ગમી જ જશે આવા દે જોઈ લઈએ હા આવે ને હવે તમે એમ કહો કે ના ના મહેમાન છોકરું વ્યવસ્થિત હવે આયો ભેગું ભેગું પતાવતો ભાઈ જઉં. જોતા જ જાઓ. શાંતિ. ભાઈ જોતા જ જાઓ અને મારા હાટું તો હે ને આવું ને આવું જ કરે એ બાપા ઉભી રાખો ને તને ચોટી લઈ જાવ મને તમે સરપંચ નો ફોન આવ્યો સરપંચ ના? હોવા હા તો તારી સંબંધ ની વાત કરતા હતા મારી હોવા તે એટલે જોવા જવાનું ચોરી મને હોવા હાથ ગયો ને આ તું કહું લ્યા સરપંચ નો ફોન આવ્યો હા તો તું કહે જાય ને તો થોડી જેવી હે ચોરી તો ટોકન દીધી તને ખબર પડે દાદા જેવી હા મને તો ના ખબર હોય રાધાજી ગમે તે હોય એટલે ઘાસ કેવા હે એટલે ગાલી બાલી તું ઉઠતો હતા ની વાત ગુલાબી અને એની ચાલ તને લેતા જેવી હે હાથી ને બાપા અરે તું ગયા ને પેલા હા હેલો ચલો તો બાપા જા દ્યો
ઓ ગાલ ગુલાબી ગાલ શરાબી ઓ મારા દિલની રાની હો ઓ મારા તમારા સૂરજમાં જવાનું હા મારી હટાતી ઓ મારા દિલની રાની હો ઓ મારા દિલની રાની હો જાદી બાબા જાદી ચાલો જલ્દી જલ્દી જાદી ચાલો જલ્દી ફટાફટ ત્યાં આગળ બેન એક બાજુ ના બાબા જવા દો આ તો સોળ ચોવીસ રાધા જેવી સુવિના ખ્યાલ હશે એને ચાલ જીવે છે બાપા જવા દો આ તો જો હું પહેરી જાઉં મારા હગું થઈ જાય ને હા બાપા જવા દો ફટાફટ એટલે આટલું બધું હરકરું ના થાય તું જવું ને બાપા સાદી મને સોરી જોવાની હે ચાલો બાપા જાવ દે ફટાફટ જાવ દે બાપા બાપા જાવ દે ફટાફટ જાવ દે એટલે તું શાંતિ બે લ્યા હા, હવે તું શાંતિ બે હા જાજો જવા જ દે પેલા જય ગોગા મહારાજ